આટલા બધા ઉપસ્થિત માતાઓ, બહેનો, યુવાન મિત્રો, વડીલો, ખૂબ જ બહોળી સંખ્યામાં ભગવત કથામાં બધાની હાજરી છે, બધાને ધન્યવાદ છે. પણ આપણે મર્યાદાની કથા લઈ બેઠા છીએ, આમાં જોવાનું નથી, સાંભળવાનું છે. એટલે બધા વ્યવસ્થિત જ્યાં જગ્યા હોય તે બેસી જાઓ. અને રામદેવજી મહારાજના સાનિધ્યમાં આજે આ પવિત્ર વાડીમાં પહેલી જ વાર કથા આવી છે. એટલે ખૂબ જ ભાવથી હરિકથાનું સ્મરણ કરશું. અને આ મારી 370મી કથા અહીંયા ચાલુ થાય છે. આવા મજીરાવાળા, આવા તાંબલાવાળા ક્યાંય જોયા નથી હતા. તાલી વગાડવે તો જહાજ મજીરા જે તબલથી અહીંયા વગાડ્યું હમણાં જોરદાર, બહુ આનંદ થયો. એટલે મર્યાદાથી બધા બેસી જઈએ. આપણે ભગવાનને માનવાવાળા છીએ. ખૂબ સંગીત પ્રેમી અહીંયા રહે છે અને મોરબી તો સંગીતનું જાણકાર છે. તો આપણે આ 7 દિવસની કથામાં આનંદ કરવાનો છે. તમારા જેવા માતાઓના આશીર્વાદથી 7 દિવસની આ ભાગવતની કથા અમારે ચોપડી ખોલવાની ન હોય, એ બધાનો આશીર્વાદ છે. અને ખૂબ જ ભાવથી આપણા શાસ્ત્ર કહે છે કે બુદ્ધિથી વિજ્ઞાન સમજાય, બુદ્ધિથી વિજ્ઞાન સમજાય, શ્રદ્ધાથી શાસ્ત્ર સમજાય, પ્રેમથી પરમાત્મા સમજાય. આપણે પ્રેમથી પરમાત્માને સમજવાની કોશિશ કરશું. માઇક સેટ બહુ સારો છે. મને પહેલા તો બીક હતી કે હું એકલો કથાવાળો અને અમારા કોઈ વગાડવાવાળા નથી. આ પહેલી કથા એવી છે, પણ મને સંતોષ થયો કે વગાડવાવાળા બહુ સારા છે. પણ જ્યાં હોય અહીંયા આવી બેસી જાય એટલે આપણે કથામાં થોડું મોડું થઈ ગયું છે. હા, ઉસ્તાદ માટે તાળી વગાડો. અને અમારા ભજનના કલાકાર જૂના મિત્ર છે, જો પાસ આવે છે, નામ ભૂલી ગયો છું, સરસ મજાના આરાધી વાણી, ગુરુમુખ વાણી પોતે ગાય છે. એના માટે એક તાલી વગાડો. અને મજીરા માટે તો તાલી હોય જ. મજીરાવાળા ભાઈ આવી જાય. આજે થોડી જાહેરાત કરીએ, પછી આપણે કથા ચાલુ કરીએ. કથાના અમુક નિયમ હોય છે. આપણે આ કથામાં 7 દિવસમાં ક્યાંય ચોડાવો નહીં આવ્યા. કારણ કે માણસની એકતાનું ખંડન થાય. આપણી સોસાયટીમાં કોઈ જાતનું પેલું ન થાય એટલા માટે 7 દિવસમાં ક્યારે આપણે ચોડાવો નથી કરવાનો. બીજું, 7 દિવસમાં ક્યારે જોલી નથી ફેરવવાની. ત્રીજું, 7 દિવસમાં જેને જેને આરતી ઉતારી હોય જેનો કોઈ ચાર્જ નથી, જેને જે મોજ હોય. આ કથા એક મોજની કથા છે. કાં તો મોજમાં રહેવું, કાં તો ઠાકર લોજમાં રહેવું. આપણી આ કથા સંગીત, સાહિત્ય, હાસ્યથી ભરપૂર હશે. કારણ કે આમાં પિતૃના ફોટા કે વાંસની ઘોટી કે ઝવેરા એવું કાંઈ રાખવાનું નથી. અને કાલે ડિસિઝન લીધું તાત્કાલિક હતી રામ કથા. પછી ભાઈઓનો ફોન આવ્યો કે રામ કથાને આપણે ભાગવત કરવી છે. તો કોઈ વાત નથી. એટલે સરસ મજાનું એક આપણી સોસાયટીમાં બધાએ કોઈ એમ ન થવું જોઈએ કે 7 દિવસમાં આપણે ભગવાનની આરતી ન ઉતારી. અહીંયા જે રામાધણી બેઠા છે એનું સ્વરૂપ છે આ ભગવાન શ્રી કૃષ્ણ. એટલે 7 દિવસમાં આપણે એકાદી આરતી ઉતારવાની, એકાદી વાર આપણા ઘરેથી પ્રસાદી આવવી જોઈએ. આમાં ક્યાંય કોઈ જાતનો ચાર્જ નથી. જે ઈશ્વર આપણને અપાવે એ ભાવથી આપણે
આપવાનું છે અને આજની પહેલી દિવસની આરતી આપણે કુમારિકા દીકરીઓને લાભ દઈએ તો જલ્દી અહીંયા વ્યાસપીઠ આગળ આવી જાય બહેનો કુમારિકા દીકરીઓ પછી કાલથી જે તમારે આયોજન કરવું હોય તે રીતે કરશું આવી જાય આ બધી શક્તિ સ્વરૂપ છે આજે એને લાભ આપણે દેવાનો છે એક આરતી અમને માટે પ્રગટાવી અમારા ભાઈઓ ખૂબ જ સમજદાર છે અમારા યુવાન મિત્રો એને હું વિનંતી કરીશ પ્રાર્થના કરું કે બેસી જાય ઊભા તો બહુ બધી બહાર વગાડવાના છે અને અમે બીજા બધી જગ્યા છે बेटा आदि बचावर प्रगटावल કાલથી આપણે કથાનો ટાઈમ આરતી વાળાએ 8:30 વાગે તો આવી જ જવાનું 8:45 થાય કે કથા ચાલુ થઈ જવી જોઈએ 7 દિવસ સુધી આપણા આંગણે દ્વારકાધીશ ભરાયેલા છે કાનુડો ભરાયેલો છે એનો આપણે આનંદ હોવો જોઈએ અને આ સોસાયટીમાં પહેલી જ વાર ભગવાનની કથા થઈ છે એટલે પહેલા દિવસે આટલી બધી સંખ્યા છે એ ઘણી રાજી ખુશીની વાત છે હવે બેટા આરતી ફટાવજો ધીરે ધીરે હું તો આરતી ઉતારું રાધે શ્યામની હું તો આરતી ઉતારું રાધે શ્યામની રાધે શ્યામની રે સીતાના રામની જય હો રાધે શ્યામની રે સીતાના રામની રે રાધે શ્યામની સીતાના રામની હું તો આરતી ઉતારું રાધે શ્યામની રે હું તો આરતી ઉતારું રાધે आरती गुरुजी पधारिया रे गुरुजी पधारिया रे आरती त्रण भुवनमा फरी रे હું તો આરતી તારું રાધે શ્યામની રે
સીતા રામની રે રાધા શ્યામની રે સીતા પોતાની જગ્યાએ જતા રહ્યો. કથાના થોડાક નિયમો સાંભળીએ. ભગવાનની કથા એક આસને બેસીને સાંભળવી. કોઈના એઠા આસન ઉપર હાથ દિવસમાં બેસવું નહીં. બીજો નિયમ, ભગવાનની કથા સાંભળતા સાંભળતા કોકની નિંદા ન થાય અને ચાલુ કથાએ વાતો ન થાય. એક પણ અવાજ ન થવો જોઈએ એવી મર્યાદાથી કથા સાંભળો. હમણાં રાજકોટમાં મારી કથા હતી. કથાના છેલ્લા દિવસે એક બેન વ્યાસપીઠે આવી રોવા માંડ્યા. એટલે મેં બેનને પૂછ્યું કે બેન તમે કેમ રડો છો? મને કે મારા હું તો હરખથી રહું છું, હરખથી. તમે અનુભવ કરજો, હરખના આંસુડા ઠંડા હોય, દુઃખના આંસુડા ગરમ. એ કે મારા હું તો હરખથી રહું છું. મેં કીધું કેમ હરખથી રહો છો? મને કે મહારાજ તમારી હાથથી ભાગવત સાંભળી અમારી દેરાણી જેઠાણીના અબોલા તૂટી ગયા, ભેગો ચા પીધો. કથા જોડવાનું કામ કરે, તોડે એને કથા ન કરે. માણસની નજીક માણસ આવે, પાડોશી એક બને, આપણી સંસ્કૃતિ એક બને, આપણો ધર્મ એક બને, એ કથા છે. કથાનો ઊંધો અર્થ કરો, કથા થાકો, આખા દિવસનો થાક ઉતરી જાય એ કથા છે. ઘણા સાહિત્યકારો કહે છે કે કપડું ગમે તેવું હોય પણ દરજી હારો ગોતો. રસોઈ ગમે બનાવો પણ રસોઈયો હારો ગોતો. એમ કથા ભાગવત હોય કે રામાયણ હોય કે શિવપુરાણ, કથાકાર હારો ગોતો તો મોજા. જ્યાં માવતર, માસ્તર અને માઇકમાં હારા હોય ને ત્યાં આવી ભગવાનની કથા. જ્યાં માની કુખ પવિત્ર હોય, કુળ પવિત્ર હોય અને ગુરુકુળ પવિત્ર હોય ત્યાં ભગવાનની કથા. સાસુ, વહુ, દેરાણી, જેઠાણી, પરિવાર એક સાથે બેસી અને આનંદ કરી શકે આવી મર્યાદાની કથા છે. એક રામાયણની સીતા અને મહાભારતની ગીતા. આ સીતા અને ગીતા જો જીવનમાં ઉતરે તો પછી બીજું કઈ જરૂર નથી. પણ વને વન ચંદન નો ઘરે ઘરે સીતા નો. અને એના માટે સત્સંગ જરૂરી છે, આવી ભગવાનની કથાઓ જરૂરી છે. વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે આવા ધાર્મિક આયોજન થવા જોઈએ. એટલે બેટરી આપણી ધર્મની ચાર્જિંગ થઈ. એ છે ને ઘણા કે ચા બગડી તો હવાર બગડી, દાળ બગડી તો દિવસ બગડો, અથાણું બગડ્યું તો વરહ બગડ્યું. પછી તો કહેવાય એવું નથી. પણ જેની સમજદારી બગડી એની જિંદગી બગડી. એના માટે હરિકથા
હું તો ઘણીવાર કથામાં કહું કે હે દ્વારિકા વાળા ઘણું જીવ્યા ગોપી મંડળ વાળા મરી જશે કથા ગાવા વાળા. જ્યાં હોય ત્યાં મહિલા મંડળની કથા હોય, કોઈ ધાર્મિક સત્સંગ મંડળ હોય એની કથા હોય, નહીં હોય તો મોરબીની મારી હો ઉપરની કથા છે. એટલે પહેલા જ દિવસે આટલા બધા શ્રોતાઓ જોઈ મને ખરેખર આનંદ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં નૈન, સખી અમારે આંગણે આજ કંચન દર્શે. કથામાં ક્યારેક ક્યારેક છોડકારા કરવા હે નમઃ એટલે નિંદરે નો આવે અને ગાવાવાળાને એમ થાય કિલો ગળોદીએ ખાધે. એમાં અમારા તબલચીનું જે ભોરણ વાગતું હતું ને મને મોજ ના છોડાતી. મોટામાં મોટી ભૂમિ માતૃભૂમિ. આ માતૃભૂમિનું તમે બધા ઋણ ચૂકવી રહ્યા છો. અહીંયા જેનો જેનો જન્મ થયો છે ને આ વાડીમાં, કોતલની વાડીને એકવાર કાલી થયો રાવણો, તમે આ ધરતીનું ઋણ ચૂકવો છો. આવી ભગવાનની કથા લઈ આવી. માતૃ ઋણ, પિતૃ ઋણ, આવા ઘણા પ્રકારના ઋણ હોય આપણા માથે ચડી ગયું હોય. એ ઋણ આપણે પૂર્ણ થાય છે. પૈસાથી માત્ર ભૌતિક સુખ મળે, શાંતિ ન મળે. પૈસાથી બધું મળે, આયુષ્ય ન મળે. આજે ઘણી જગ્યાએ વેદ વચાય છે પણ અંદરની વેદના નથી. એટલે મોટામાં મોટી ભૂમિ માતૃભૂમિ. પછી મોટા મોટી ખાય તો કે અજય ખાય, મોટા મોટી બાય તો કે ગરીબાઈ, મોટા મોટી ખાણ તો કે ઓળખાણ, મોટા મોટું દાન અભય દાન, અને મોટા મોટો બંધ સંબંધ, મોટા મોટું માન સ્વમાન, અને મોટા મોટો ધર્મ માનવ ધર્મ, મોટા મોટું કામ સત્કામ જે તમે કરી રહ્યા છો, અને મોટા મોટા છેડા કે છૂટા છેડા ભગવાન સાથે છૂટા છેડા ન થાય એટલા માટે હરી કર્યા. તો ગણપતિ મહારાજની પ્રાર્થના કરી, હે ગણપતિ મહારાજ, અમારી આ ભાગવત સપ્તાહ 7 દિવસમાં એવો રંગ લાવે કે મોરબીની જેટલી જેટલી આપણા સગા સંબંધી રહેતા હોય બધા એક એક દી આવે અને આ આનંદ, આ મોજ ખૂબ થઈ જાય, નિર્વિઘ્ને કથા પૂર્ણ થાય. એટલા માટે 2 મિનિટ આપણે હરિનામ કીર્તન કરી પછી કથામાં પ્રવેશ કરવો. કાલથી બહેનો બધા મહિલા મંડળના બહેનો અહીંયા છે, ઝાંઝ, મજીરા, કરતાલ જે તમારું હોય ને બધું વગાડવાનું. આજે ભલે ભૂલી ગયા, કાલથી ફરજિયાત લઈ આવવાનું. બહેનોને 7 દિવસમાં એટલા બધા નચાવા એને મોજ આવી. શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે. ધૂન બોલીને એટલે આપણું મોઢું મોડું થાય. મોઢું મોડું થાય ને એટલે અંદરના પાપરિયાની બાણે તો એ પાપ જાય ક્યાં ખબર છે? જે પાછળ તાલી ન વગાડે, જે પાછળ ધૂન ન ગાય. હા, આ કથામાં મહિલા મંડળના બહેનો જલ્દી ઊભા થઈ જાઓ. જે મહિલા મંડળના બહેનો ઊભો ન થાય એને મારા ભેડા હાફના હમ છે. હાલો. શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે, બોલો શ્રી રાધે ગોવિંદ ભજમન
બધા બહેનો જ ઊભા થાય તો કઈ ભાઈઓનો કઈ વાંક નથી. નરસિંહ મહેતા નાચતા, તુકારામ નાચતા, અમારા ભાઈઓ ઊભા ન થાય મારા પાડોશીના સમજે. રાધે ગોવિંદ રાધે મને શ્રી રામ બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ રાધે મન શ્રી રાધે બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ આજે થોડું કથામાં મોડું થયું એટલે પછી કાલે આખી ધૂન લેશું. બેસી જાઓ. દલવાડી સમાજનું એક લોક સાહિત્ય છે એ પહેલા વાંચી અને પછી આપણે કથામાં પ્રવેશ કરશું. બેનો વાત નથી કરતી. દલવાડી સમાજનું એક સાહિત્ય છે અને ગમે તો તાલીઓ વગાડવાની છે કે ભોળી જેની ભાવના અને ભલમાઈસણ પણ ખરી, અભિમાન જરાય ઉડવા નહીં, સૌના બને સથવારા, જીભથી આખું જગત જીતું, કર્મ થકી ઉતારા, વેરીને પણ વશની વેળા સાથ આપે સથવારા, શંકર કેરા સેવક સાચા, પ્રેમ મંત્ર પઢવા વાળા, મીઠપ માના દૂધમાં પીતી વાણી એવી વધવા વાળા, પરમારથમાં પગલા ભરતા મૂળ કરે મલકારા, મરે પણ એ સતનો મૂકે નામ એનું સતવારા, મહેનત ગણતા સગી ધન્યતા પરસેવો પાણવા વાળા, સદા સંતોષી આત્મ એનો થોડે ઘણું માનવા વાળા, અનિતિને અળગી મૂકી નીતિએ ડગ ભરવા વાળા, માયાળુને મનના મોટા નામ એનો સતવારા. અને આ સાહિત્ય બનાવ્યું છે તમારા નરસિંહભાઈ ચાવડા. એને એકવાર તાલીમ કરી. નરસિંહભાઈ ચાવડા. બીજું અહીંયા બેનો બની શકે તો કાલે કે તુલસીના કુંડા મૂકી દીધો. ભગવાનને તુલસી બહુ ગમે છે. સંસ્કૃતમાં તુલસીનો અર્થ થાય તુ એટલે રા, લ એટલે લક્ષ્મણ અને સિંહ એટલે સીતા. જેના આંગણે તુલસીનો પ્યારો એને આંગણે ભગવાન ફૂલ. એટલે બે તુલસીના કુંડા કાલે મૂકી દીધા. કારણ કે કથાના છઠ્ઠા દિવસે આપણે તુલસી વિવાહ કરવાનો છે. વૃક્ષમણી વિવાહ. બીજી 7 દિવસની કથા છે. એક પણ પરિવાર એવો ન હોવો જોઈએ 108 પરિક્રમા વ્યાસપીઠે ન કરી. સવારે વહેલા ઉઠી ઘરેથી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી અને અહીંયા વ્યાસપીઠે આવી 108 પરિક્રમા કરવા અને મંત્ર બોલવાનો ઓમ નમઃ ભગવતે વાસુ. આનાથી મોટો કોઈ દુનિયામાં મંત્ર ન હોય. મેં તો સાંભળ્યું છે કોચલની વાડીના બધા બહેનો 4 વાગે ઉઠી જાય છે. સવારના કાંઈ નહીં નથી ખબર. પણ કાલથી ભલે ઠંડી છે એટલે 5 વાગે પણ 108 પરિક્રમા. પછી કોઈ બીજી જાત્રામાં બધી આવી જાય. ઘણા મને પૂછે કે પરિક્રમા તો કરશું, એમાં મૂકવાનું શું? તમારો ભાવ એક ફૂલ મૂકી દે ચાલે, તુલસીનું પાન મૂકી દે. તો આપણી આ 370મી કથામાં પ્રવેશ કરીએ. ગણપતિ મહારાજને પ્રણામ કરીએ. સરગમની જરાય સમજણ નથી, તાલની પડી નથી જરાય ટેવ,
છતાં ગાયકમાં લાયક ગણો તમે જય ઝુંડાળા દેવ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગતપિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો. પૂર્વે હાથા હીરાના દાન કર્યા હોય ને સંગીત મળે તો એવી વાણીની દેવી મા ભગવતી સરસ્વતીને પ્રણામ. અને આપણા ગુરુજીને પણ સવારના પોરમાં વાંજિયાનું મોઢું જોવાય પણ નુગરાનું મોઢું ન જોવાય. નુગરો એટલે ગુરુ વગરનો. ગુરુ વગરની શક્તિ અને ગુરુ વગરની ભક્તિ એનું ક્યાંય ઉદ્ધાર નથી. અને તમે બધા તો ગુરુમુખી છો, ભજનાનંદી છો. ઘણા એમને પૂછે કે મારા તમારે ગુરુ કરવા પણ સાચા ગુરુ ક્યાંય જળતા નથી, ક્યાં કંઠી બંધાય? ક્યાંય વિશ્વાસ ન આવે ને તો મહાદેવને ગુરુ માની લેવા, એના જેવો કોઈ ગુરુ નહીં. જે ગામમાં જે ચોકમાં મંદિર ન હોય, ગુરુ વગરના રખડતા હોય, એ ગામનું પાણી ન પીવાય. આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. એટલે આપણા ગુરુજીને પ્રણામ. જેની કથા લઈ બેઠા છો એવા દ્વારકાધીશને પ્રણામ. અમારા રામદેવજી મહારાજને પ્રણામ, જે 12 બીજના ધણી છે. રામદેવજી મહારાજના સાનિધ્યમાં કાનુડો આવ્યો છે. એકવાર રામદેવજી મહારાજને તાગી થઈ. મહાદેવ શિવજીનું મંદિર બાજુમાં છે. મહાદેવજીને પ્રણામ, મા શક્તિને પ્રણામ, મા ચામુંડમાને પ્રણામ. આ બધા જ માતાઓને હૃદયથી પ્રણામ. અને વ્યાસપીઠેથી નંદલાલ મહારાજના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ભાગવતમાં લખ્યો છે કથાકાર કેવો હોવો જોઈએ. કથાકાર સસ્તો હોય, હસતો હોય, કોઈ મોટો માણસ આવે તો ખસતો હોય. આવો સરળ કથાકાર, જેનો કોઈ દંભ નથી, કોઈ એન્ટ્રી નથી, કોઈ પેલું. આવો સરળ કથાકાર. ભગવાનની કથા સુતા સુતા નો સાંભળજો. પણ એને ઠંડો પવન આવે ને તો એ લાગી જાય. સુતા સુતા કથા ન સંભળાય, શ્રદ્ધાપૂર્વક કથા સંભળાય. ભાગવત એટલે શું? ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તરવું. આવી ભગવાનની કથા. અને એ કથામાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા એક નાનકડી ધૂન આપણે બધા ભાવથી, અમારા ભાઈઓ બાકી રહી જાય ને નાચવામાં એ મજા ન આવે. એટલે એ ગુરુજીએ વચન બાણ માર્યા રે, ગુરુજીએ વચન બાણ માર્યા રે. જો બેનોનો વારો નથી ભાઈ. હક પણ ન ખાતું એમ થઈ જાય. સાયકલ હોય તો મોટરસાયકલ થઈ જાય. જિંદગીમાં કોઈ કપાસીઓ ન થાય. આવા બધા ઘણા ફાયદા છે. હાલો, ગુરુજીએ વચન બાણ માર્યા રે, ગુરુજીએ વચન બાણ માર્યા રે. લાગ્યા રૂપિયાની માય મારા, પાયા પ્યાલા પ્રેમના રે, પાયા પ્યાલા પ્રેમના રે. હાલો, નરસિંહ મહેતા
સીતાને મેણું માર્યું કે એની ભાભી, તો એને ભગવાનના દર્શન થયા. એટલે ભાઈઓને કેમ સંકોચ થાય છે કે અમારા હંસરાજભાઈ ને જયંતિભાઈ એ બધા તૈયાર છો? હાલો, 2 પડી બાકી છે ખાલી. અમે આવી જાવ કે બેનો તૈયાર. અખંડ સમાધિ લાગી રે, અખંડ સમાધિ લાગી રે. વળી મને એની લેર મારા વાલા, વળી મને એની લેર મારા. આવો બેનો, આવો આ લોકોની યાદ. ગુરુજીએ વતન માણવા રે, ગુરુજીએ વતન ભાગવત કથાનો આજે પ્રથમ દિવસ અને રોજ વ્યાસપીઠથી બહેનોને એક પ્રશ્ન પૂછવાનો. ભાઈઓને જે બેન સાચો જવાબ દે નંદલાલ મહારાજ 51 રૂપિયા દક્ષિણા દે છે. આપણું લેસન થતું થાય. સુખદેવજી મહારાજ ભાગવત કથાના મેન આચાર્ય. જે સુખદેવજી મહારાજના ગુરુ કોણ? ખાલી 1 જ મિનિટનો ટાઈમ આપી દેનો. જે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેવાના છે, ત્યાં ગુરુજી કોણ છે? ટાઈમ પૂરો. આપણે વચમાં લઈશું. આવા સુખદેવજી મહારાજને પ્રણામ, વંદન. વંદન કરવાથી પરમાત્મા બંધનમાં આવે છે. કોઈ પણ મંદિરે તમે દાખલ થાવ, ઘણા મંદિરમાં જાય તો આંખો બંધ રાખે. મંદિરમાં આંખો બંધ નહીં રાખે. ભગવાનના આખા સ્વરૂપના એની ઝાંખી કરવાની.
કે ભગવાને કેવા વાઘા પહેર્યા છે, કેવા કુંડલ પહેર્યા છે, કેવા એને મુગટ પહેર્યા છે. આખી ભગવાનની ઝાંખી કરી હૃદયમાં ઉતારી પછી મંદિરની બહાર આપણો ફોટો હોઈને ત્યાં બેસી પછી અહીં સુગંધ થાય. સખુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે, નરમાંથી નારી હું તો બની ગઈ. ચંદન વંદન અને રઘુનંદનની ભાવના હોય. આવા સુખદેવજી મહારાજને પ્રણામ. 88,000 ઋષિ મહાત્માઓ જગતના કલ્યાણ માટે મોટો યજ્ઞ કરે છે. જગતનું કલ્યાણ થાય એ માટે, બીજાના માટે જીવન જીવે એ સંત છે. બીજાના માટે પોતાની જિંદગી પૂરી કરે એ સંત છે. આ દેશમાં 18,000 સંતો થયા, પણ આ સમાજે નરસિંહ મહેતાને ગાંડો કીધો, તુકારામને પાગલ કીધો અને મીરાબાઈને દીવાની કીધી. સંતો છે ગાંડાની મરદાર છે. અમારા કલાકારો ગાતા હોય છે, સમાજ અમારે ગાંડા બધા ઉડાવે. આવા 88,000 ઋષિ મહાત્માઓ નેમી સારણ્યની અંદર સત્સંગ કરે છે, હવન હોમ કરે છે, યજ્ઞ કરે છે. ઘણા દ્વારકાની જાત્રા કરવા જાય અને યાત્રા કરીને પાછા આવે એટલે આપણે પાડોશી પૂછે ક્યાં ગયા હતા કે દ્વારકાની જાત્રા, તો પછી પૂછે ને કે ભગવાને વાઘા કેવા પહેર્યા હતા, એ તો ઉતાવળમાં જોયું નથી. એ જાત્રા નથી, પ્રવાસ છે. અને જાત્રાનું ભોજનનું મહત્વ તો તમારા દલવાડી સમાજમાં છે. યાત્રા એટલી કરે, ભોજન પણ એટલું. 12 મહિનામાં એક દિવસ એવો હોવો જોઈએ કે આપણો ભાણેજ, આપણી દીકરી, આપણા ભાઈબા, આપણા ગુરુજી, કોઈ સાધુ બ્રાહ્મણ આપણાને જમાડવા. આપણા આંગણે વર્ષમાં એક દિવસ તો એવું આવવું જ જોઈએ. આ બધા ભોજન કરે, એનો એઠો પ્રસાદ આપણા આંગણામાં વેરાય, એ તો રીધી સીધી. 88,000 ઋષિ મહાત્માઓ સત્સંગ કરે છે. અને ઘણા લોકો આમાં ગયા છે બદ્રીનાથ. હાથ દર કરો, કોઈ બદ્રીનાથ કયું છે આમાંથી? કોઈ બદ્રીનાથ ઓલા માજી ગયા છે. હા, જે જાય બદ્રી એની કાયા સુધરી. બદ્રિકાશ્રમ, જ્યાં સંતો યજ્ઞ કરતા હતા, કથા કરતા હતા, અને એમાં આકાશમાંથી નીચે દેવતાઓ આવ્યા અને દેવતાઓની હાથમાં અમૃતનો કુંભ છે. દેવતાઓ કહે છે તમે અમને કથા સંભળાવો, અમે તમને અમૃત આપીએ. એટલે બધા સાધુ સંતોએ ના પાડી કે ક્યાં તમારું અમૃત ને ક્યાં અમારી કથા. અમૃત પણ આની પાસે નાનું પડે, આવી ભગવાનની કથા લઈને આપણે આજે એક ઠેકાણે કથા હતી, આખું ગામ કથા સાંભળે, પણ ચાલુ કથા એક ડોશીમાં ઉધર બહુ આવે, ઉધરસ બહુ આવે. એટલે પાડોશીના બેન કે ડોશીમાં તમે કથા સાંભળવા દેતા નથી, ઠો ઠો કરો છો. ડોશીમાં કે ઉધરા આવે છે, શું કરું? એટલે પાડોશીના બેને ડોશીમાને એક દવાની ગોળી આપી. જો માજી આ ગોળી છે ને ચગરો, ઘરે ઉતારતા નહીં, તમારી ઉધરસ વહી જવાય. ડોશીમાં દવા ચગી, 6 વાગ્યા લગી કથા સાંભળી, ઉધરસ વહી ગઈ. ડોશીમાં તો રાજી થઈ ગઈ, બેન આ કઈ મેડિકલની દવા છે, તારી દવા બહુ સારી, મારી ઉધરા વહી ગઈ.
અરે ડોસીમાં દવા નહોતી તો મારા છોકરાના બુસ્કોટનું બટણ હતું. પણ અહીંયા આપણે કોઈને કાંઈ ઉધરસ બધા તંદુરસ્ત બેઠા છે એટલે કીધું છે કે લઈ લે લાવ જીવતર જોતા નહીં મળે. કસ્તુરીને કેવળો ભાઈ તેલમાં કરે, હે કસ્તુરીને કેવળો ભાઈ તેલમાં કરે. બાવળિયાના બીજ વાવ્યા આંબો નહીં મળે. લઈ લે લાવ જીવતર જોતા નહીં મળે. લઈ લે લાવ જીવતર જોતા નહીં મળે. કથા પૂરી થઈ ને તો એક બેન કથા સાંભળીને ઘરે ગયા એટલે મોઢું બગડી ગયેલું બેનનું. એટલે એના સાસુએ પૂછ્યું કથા સાંભળવા ગઈ મોઢું કામ થઈ ગયું? કથામાં ન મજા આવી? ના, કથામાં બહુ મજા આવી. તો મોઢું કેમ બગડી ગયું? એ કે દશીમાં હું કથા સાંભળતી હતી ને તો આપણા પાડોશીના ઓલા વનિતાબેન છે ને, હા, એને મને જય શ્રી કૃષ્ણ ન કર્યા તો મારું મોઢું બગડ્યું. એટલે જય શ્રી કૃષ્ણ બધાને કરવા, આડોશી પાડોશી બધાને જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ બોલવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. વાલે મુખ પર મોરની અધર ધરી, વાલે મુખ પર મોરની અધર ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. સરસ. દેવતાઓ અમૃતનો કુંભ લઈને પાછા આવ્યા. એક વખત સંત નારદજી ચિંતામાં છે. ચિંતાથી માણસની ચતુરાઈ ઘટે. ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય એ ચિંતા કરે લડતો થઈ જાય. ચિંતા અને ચિંતામાં એક મીંડાનો ફેર. પણ ચિંતા એકવાર માણસ હોઈ જાય પૂરું, તો ચિંતા માણસને જીવતા હળતા. નારદજી ખૂબ ચિંતામાં છે. શું કામ? શ્રી નારદજી સંતોને કહે છે કે જ્યાં જોયા અધર્મ, અનીતિ, વ્યભચાર, ક્યાંય શાંતિ નારદજી જોઈ નહીં. આખર માણસને જોઈશું શાંતિ. કરોડો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, તો મનની શાંતિ ન હોય તો રૂપિયા શું કામ? માણસ શાંતિની શોધમાં બધે ફરે. અહીં જાવ તો શાંતિ મળે, આમ જાવ એમ. શાંતિ ઘરમાં છે, એમ ગોતવાની. નારદજી સંતોને કહે અનિતિના કારણે માં ભક્તિ દુખી છે. ભક્તિ પ્રભુ તારી મને મળે તો મારે સગરી બની જાવું છે. આશરો તારો મને મળે તો મારે વિરીક્ષણ બની જાવું છે. સ્પર્શ તારો થઈ જાય તો મારે અહલ્યા બની જાવું છે. ભાઈબંધી તારી મને મળે તો મારે ગુહરાજ બની જાવું છે. અને એને કરતા ન મળે છે રાવણ બની જાવું છે. કાં ભગવાન પ્રેમથી મળે અને કાં તો પછી વેરથી મળે. ઘડીક દૂધમાં, ઘડીક દહીંમાં. કાં દુર્યોધન, કંસ અને રાવણ જેવું થઈ જવું પડે. વેર અને કાં પ્રેમ. ઘણાને શ્રાવણ મહિનામાં જ રંગ ચડે. બહેનોને શ્રાવણ મહિના એના ગોપી
ટોપી મહિનો હમણાં આવવાનો છે પરસોત્તમ એવા બેનો કરતા કોઈ કોઈનું નથી કોઈ કરે પણ રંગ એક રાખ દૂધ ઘી માખણ આ બધા સફેદ એના કોઈ કલર નો ફેર્યા એટલે એને એની કિંમત વધે માણાના કલર ફરવાનો જેવડો બંગલો હોય એવડું બારશાખ ન હોય બારશાખ હોય એવડું કમાળ ન હોય અને કમાળ હોય એવડું આગરિયો ન હોય આગરિયો હોય એવડું તાળું ન હોય તાળું હોય એવડું ચાવી પણ એ નાનકડી ચાવી આપણા પાકીટમાં પડી હોય બંગલાની પડી હોય એમ આ શરીરરૂપી બંગલાની ચાવી કોઈ ખાતા ગુરુને આપી દીધી કોઈ સંતને આપી દીધી બધા ચા પીજો વાંધો નહીં પ્રસાદી છે ભગવાનનું પણ ઉટડા ધીમા ભરજો કારણ કે વ્યાસ પીઠની મર્યાદા મારે તો ચા પીવાય નહીં હા એટલે ધીમે ધીમે ચા ઘડી ઘડી દેવી બીડી સરગની શીડી ને આમાંથી તો બાકી રીતે એકો દોડીને પીડી ચા પાણી હાલે છે એટલે 2-7 મિનિટ રાખી આવતીકાલની આરતીના નામ લખવાના હોય તો ભલે પણ આયોજકો જે પ્રમાણે સૂચના આપે તમને આરતી ઘરેથી તૈયાર કરીને લઈ આવવાની આરતીમાં એક થાળી બાકસ 3 અગરબત્તી દીવો અને આરતીમાં કંકુનું એક સાંઠિયો કરવાનો ફૂલ હોય તો ભલે ન હોય તો અને એમ થાય કે આપણે આરતી ઉતારી પણ દેવાનું શું તમારી મન ₹1 લગીની છૂટ છે તમને આ કથાનો કોઈ ચાલ જ નથી ચા પાણી પીવાય સીતા લગી મેં કીધું અમારે કલાકાર ભાઈ
સરસ. એક આવ્યો ભલો, એક ગયો ભલો, એક બેઠો ભલો, એક ઊભો ભલો. આવ્યો ભલો કોણ? તો કે વરસાદ. ટાઈમ યારે તો આવ્યો ભલો વરસાદ, ગયો ભલો યમરાજ, બેઠા ભલા ગણપતિ, ઊભા ભલા હનુમાનજી મહારાજ. જ્યાં ભગવાનની કથા ચાલે ને, ચાલો કથા આકાશમાં કોઈ પંખીડું ઉડી નીકળે, એ પંખીડાનો પડછાયો અહીંયા ભાગવતી ઉપર પડે ને એનો ઉદ્ધાર થઈ જાય, મનુષ્ય દેહ મળે. આવી આવી કથા છે. પાંડવોએ યજ્ઞ પૂરો કર્યો ને તો આકાશમાંથી નીચે નોળિયો ઉતર્યો અને એ નોળિયો યજ્ઞની રેખામાં આવ્યો એટલે નોળિયો સોનાનો થઈ ગયો. આ કથાનું પ્રમાણ છે. કોઈ પણ ધર્મ કાર્ય કરો એનું પ્રમાણ મળે. આપણે કથાના છેલ્લા દિવસે કદાચ આકાશમાંથી નીચે નોળિયો ઉતરે, અહીંયા આલોટે સોનાનો થઈ જાય તો બાજાબાજી નહીં કરવાની, બધાને 1-1 કિલો સોનું દઈશું. તો હરિદ્વારની અંદર શ્રી નારદજી ભક્તિ દેવીનું દુઃખ દૂર કરવા માટે એક સુંદર મજાની કથાનું આયોજન કર્યું. ભગવાનની કથા ચાલુ થઈ. ભક્તિ મહારાણી પોતાના 2 દીકરાઓને લઈને કથામાં આવી બેઠી છે. કથા સાંભળતા સાંભળતા ભક્તિ દેવીના 2 દીકરા જ્ઞાન અને વૈરાગ હતા ને, એમાં ધીરે ધીરે ચેતના આવી, યુવાન થઈ ગયા. ભક્તિ દેવીનું દુઃખ આ કથાથી દૂર છે. આજે પણ તમે હરિદ્વાર જાઓ, હરિદ્વારમાં એક આનંદ નામનો પવિત્ર તટ છે, ત્યાં આ કથા હતી. જ્યાં હરિનું દ્વાર છે. કોઈ પણ કથા હોય તો એનું પહેલા માયકમ આવે, પછી રામાયણ હોય, ભાગવત હોય કે શિવપુરાણ, એનું પહેલા માયકમ આવે. તો ભાગવતજીની કથાનું માયકમ આપણે જાણીએ. એક તુંગભદ્રા નામની પવિત્ર નદી, જે નદીને કિનારે એક આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ રહે છે. આ બ્રાહ્મણ ગાયત્રી મંત્રનો ઉપાસક છે, પવિત્ર છે. કોઈ જાતનું દુઃખ નથી, પણ એને દીકરા નથી. જીવનમાં અતિ સુખ કોકને અરુચિ આપે, અતિ દુઃખ સજા દે. દુઃખની સાથે સુખ અને સુખની સાથે દુઃખ. એ નો ઈચ્છો તો આવે. સંપૂર્ણ સુખી દુનિયામાં કોઈ ન હોય. કા શારીરિક તકલીફ હોય, કા માનસિક તકલીફ હોય, કંઈક ને કંઈક. આત્મદેવ ખૂબ પ્રયાસ કર્યા, પણ એનું માંગ્યા મેળું દૂર ન થયું. કોઈ સાધુ સંતો મળે ને પૂછે કે મારી ઘરે તુલસી ક્યારો વાવું તો ફૂંકાઈ જાય છે, મારે ઘરે કોઈ સંતો પધારતા નથી, મારે ઘરવાળી તૈયારી છે. કંકાસ બહુ થાય છે. ઘણી જગ્યાએ કંકાસ બહુ થતો હોય તો ઘણા કારણો હોય છે. કારણ કે ધરતીમાં વર્ષો પહેલા કોઈનું જીવ હિંસા થઈ હોય, કોઈની વાસના રહી ગઈ હોય, કોકના હાડકા ડટાઈ ગયા. એના માટે એ ધરતીને ચોખ્ખી કરવી પડે, શુદ્ધ કરવી પડે. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયો અને આપઘાત કરવા જાય છે. આપઘાત કરવો એ મહાપાપ છે.
ઈશ્વરે આપેલું મનુષ્ય શરીર એ મરવા માટે નથી, એક જીવન જીવવા માટે છે. ઈશ્વરનો કાયદો હાથમાં લઈ તો એવા 7 જન્મ લેવા પડે. એમાં વાસના રહી, એમાં ઈચ્છા રહી, અને ઈચ્છા દુઃખની માં છે. ઈચ્છાઓ વધતી જાય પછી એમાં દુઃખનો જન્મ થાય છે. ઈચ્છાનો અંત ત્યાં પરમાત્મા બેઠા હોય, કોઈ ઈચ્છા જ નથી. એ તો સંત કરે. આત્મદેવ આપઘાત કરવા ગયો છે, એમાં એક સંતના દર્શન થયા. અને મહાત્માએ એને રોકી લીધો. ભાઈ, તને શું તકલીફ છે? કે બાપજી, મારે કોઈ બાળક નથી. મહાત્માને દયા આવી. એક ફળ આપ્યું. ફળ ઘણા પ્રકારના હોય. સીતાફળ, જાયફળ, શ્રીફળ. 3 ફળના નામ તો હું બોલ્યો, 2 ફળ તો ગોપી મંડળ બોલે. હે, જામફળ. એક સારું મજાનું ફળ છે અમરફળ. પછી ફળ વધતા જાય છે. પણ આ કથા છે અમરફળ છે. આ ફળ તો તારી ઘરવાળીને ખવડાવ, તારું વાંજ્યા મેળું દૂધ. રાજી ખાતો ખાતો આત્મદેવ ઘરે ગયો. પોતાની ઘરવાળીને કીધું કે આ ફળ ખાઈ જા, આપણા દુઃખનો અંત આવશે. ઘરવાળી ના પાડી છે કે આ ફળ મૂકી દો, પછી ખાઈ લઈશ. શું કામ? ખોટી હતી, કંકાસવાળી હતી, સ્ત્રી બરાબર નહોતી. લંબ વેણી લગા ઘણી, જેના પોતા પાતળિયા, એને કાંટો કદીનો વાગજો, જેના સારસ સરીખા શેણ, એ કાયા જેની કોમળી પડસમ, જેના પ્રાણ હોઠમાં રતન નીકળાવતી, બાપ મારી હોઠ રતનની ખાણ. આવી માતાઓ હોય અહીંયા રાણા પ્રતાપ ને શિવાજી. બાકી તો હાલેડા એવા ગાય છે બેનો હતા, ઉલુલુલુ હાલ્યો, તારો ચાલ્યો. છોકરા કેવા છપર પગીને ચાપલી, માથામાં આટલી બધી લીખ, એથી તો વાંઢા ભલા ભલે માગવી પડે ભીખ. પણ આવી વિરાંગના હોય ને, ત્યાં હવે આવા સંતો. પેલી બાઈ કે હું ફળ ખાઈ લઈ, સમજાવ. અમુક સમય પછી આત્મદેવ બ્રાહ્મણની ઘરવાળી હતી, એની બેનપણી એની આંટો દેવા. એ બે નક્કી કર્યું કે આ ફળ છે ઓલી ગાયને ખવડાવી, અને ખોટો ઢોંગ કરજે કે મારે પુત્ર થવાનો છે. ગાયને ફળ ખવડાવ્યું છે, અને આને ત્યાં પુત્ર થાય છે એ દીકરો એને આપી દે. તો ગાયને ત્યાં પુત્ર થયો, એનું નામ પડ્યું છે ગોકર્ણ. ઓલી બાઈની પાસે ઉછીનો દીકરો લીધો, એનું નામ પડ્યું ધુંધકાર. આગળના જમાનામાં નામ એવા પડાતા કે નામની પાછળ કઈક ગુણ હોય. અત્યારે નામે ઊંધા ને ગુણ ઊંધા, એ નક્કી જ નહીં. એવા નામ હવે ફેશનમાં થાય. ફેશનમાં નામ એવા અસ્મિતા. હવે ડોસી થાય તે કેવું શું? આપણે અહીં હોય માફ કરતો હતો ખાલી વાત. અગાઉ નામ ગંગામાં, જમના, આવા નામ સારા નામ. આજે માણસના મકાનો તો લખ્યું ચેતરપુર ભવન, પણ માથાકૂટ ના તૂટાવે. ગોકર્ણ ગાયનો દીકરો મહાન સંત થયો. પેલો ધુંધકારી મહાન રાક્ષસ થયો. બાળકને શેતાન બનાવો કે હેવાન બનાવો કે ઇન્સાન બનાવો કે ભગવાન બનાવો, એ મા બાપના સંસ્કાર ઉપર. મા બાપના છે સંસ્કારો, તો પછી આવે બાળકમાં ઈ વિચારો. વધશે કુટુંબ કેરું માન, એ ઘરે આવે છે ભગવાન.
જિંદગીમાં એક વખત ભગવાન મોકો આપે, પછી પાડોશીના રૂપમાં, કોઈ સંતના રૂપમાં, કંઈ પણ આપણે મોકો જવા દે. ભિખારી આવે ભગવાનના રૂપમાં ભિખારી, તો આપણે શું કઈ બાજુમાં જાય, કઈ છે નહીં, ભગવાન કહેતા શું કઈ દેવું નથી. ભિખારી ભજન ના કરે, રાગા ભજે ને રામ, દાન દેવામાં દોયલા, એ તો હોય મરજીવાના કામ. આત્મદેવ બ્રાહ્મણને થયું કે આવા દીકરા કરતા વાંચ્યા હાલો, અહીં કે ભગવાનનું ભજન તો થાય. આ તો મહાન દુષ્ટ નીકળો, રાક્ષસ જેવો. હમણાં અમારે જગ્યાએ કથા હતી, રામ કથા, તો છેલ્લા દિવસે એક બેન આવ્યા, હે મહારાજ 9 દી લગી રામ કથા નહીં પડી, પણ રામ રાક્ષસ હતા કે રાવણ હતો? મેં કીધું રાક્ષસ તો આપણે સમજ્યા નહીં. આખી કથા કોઈને યાદ ન રહે, પણ એક મંત્ર, એક સારું સૂત્ર, એક દ્રષ્ટાંત યાદ રહી જાય, એક કોક સારું સાહિત્ય યાદ રહી જાય તો સફળ. કેવા કેવા આપણા લોકગીત ને કેવા કેવા કેવી કેવી વાણી થાય. એ વડલો કહે કે વડરાયો સળગી, વડલો કહે કે રે બોલો ને, હા હા હા, બધા જેનો પાછળ ગાવાનું. વડલો કહે વડલાયો સળગી, વડલો કહે મેરી દીઓને જૂના માળા ઉડીદા, અંતિ પાય કોવા આત્મદેવ બ્રાહ્મણ તો દુઃખી, આપઘાત કરવાનો. આત્મદેવની ઘરવાળી પણ આપઘાત કરી હોય. આ બાજુ ગોકર્ણ હતો, એ 4 ધામની જાત્રા કરવા ગયા છે. પેલો ધુંધુકારી એકલો હતો, હવે પાપ કરવા લાગ્યો છે. પાપને ધોવા માટે તો ગંગા હાજર છે, પણ નાવું છે કોને? ઘણા ગંગા નદીમાં નાવા જાય ને, એટલે એમ કે અમે તો ગંગામાં ડૂબકી મારી એવા આખી જિંદગીના પાપ. કેવલ ગંગા નદીમાં નાવાથી માણાના પાપ ધોવાઈ જતા હોય તો નાઈ લઈ, વળી પાછા આવીને પાપ ચાલુ કરી, વળી નાઈ લઈ નવા વર્ષે. કેવલ ગંગામાં સ્નાન કરવાથી પાપ ન થાય. ગંગા એટલે વિવેક, વિવેક રૂપી ગંગા નદીમાં સ્નાન કરવાની. ગંગાજીને કોકે પ્રશ્ન કર્યો, હે ભાગીરથી ગંગા, આખી દુનિયા તારામાં નાય, પાપ દઈ જાય ને કોઈ લઈ જાય, પણ એ પાપ તો ક્યાં ના થશે? ગંગાજી સારો જવાબ આપ્યો કે આખું જગત મારામાં સ્નાન કરે, પાપ દઈ જાય, કોઈ લઈ જાય, પણ વર્ષમાં એક સાચો સાધુ આવે મારામાં સ્નાન કરે, બધું બરોબર થઈ જાય. કોઈ સારો માણસ ગંગામાં નાવા જાય ને તો ગંગા હાથ પગથિયા ઊંચી આવે, અને કોઈ રાક્ષસ જેવો જાય ને નાવા તો ગંગા હાથ પગથિયા નીચે હોય જાય, મને દેવાય પાપ. ગંગાજીનું સ્નાન, જમનાજીનું પાન, આપણે 7 દિવસ કરવાનું, સરસ્વતી માનું દાન.
અહીંયા તો તાળી વગાડવી. સરસ્વતીનું ગામ. તાળી વગાડવાનું કારણ શું? મને એમ થાય કે સમજાણું બરાબર છે. એક ગામમાં કથા આવતી. આખું ગામ કથા સાંભળવા જાય અને એક બાપાએ કથા સાંભળવા ગયા. હવે એને જિંદગીમાં કથા સાંભળેલી નહીં, પહેલી જ વાર. અને એ ખાલી એટલું સાંભળીને ગયા કે આવો બેસો આવજો. કથા સાંભળીને બાપા ઘરે ગયા, આટલું યાદ રહી ગયું, આવો બેસો ના. રાતના 2-2:30 વાગ્યા ને ત્યાં તો 2-3 ચોર આવ્યા. ચોર અંદર દાખલ થયા એટલે બાપાએ કથા સાંભળેલી ને એ નીંદરમાં બોલ્યા કે આવો. ચોર બેસી ગયા નીચે, કાતો જાગે છે. બેસી ગયા તો કે બેસો. ચોર ભાગ્યા તો કે આવજો, તેજુરી રહી ગઈ. ખાલી 1 મિનિટ કથા સાંભળી, એમાં કેટલો ફાયદો. તો આપણે તો 7 દિવસ કથા સાંભળવું. એટલે ધંધુકારી બહુ પાપ કરવાનું. ગોકર્ણ જાત્રા કરવા નીકળી ગયા. એમાં ધંધુકારી ચોરી કરે છે. ચોરી કરવાનો મંત્ર શીખો. કૃષ્ણ ભગવાન ચોરી કરતા શેની? માખણ. ત્યારે મંત્ર બોલતા શું? કફલમ કફલમ કફલમ. કોઈને દેખાય નહીં, એ માખણનો પીલો લઈ ગયો. પણ આપણે કફલમનો અખતરો કરાય એ તો ભગવાન કરે. આ જગતમાં ચોરી કરે છે ચારે બાજુ ચોર. કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ ચિતડાનો ચોર. ધંધુકારી ચોરી કરવા લાગ્યો, ખરાબ કર્મ કરવા લાગ્યો. ઓલી નાચવા વાળી બાયુના સંગમાં પાપ કરે છે. પેલી બાયુને એમ છે જો આ પકડાઈ જશે ને તો એને મારશે, રાજા આપણને મારશે. એટલે રાત્રિના સમયે બાયુ ભેગી થઈ અને ધુંધુકારીના મોઢામાં હળકતા કાંકડા રાખી માંડી. એનો અગ્નિ સંસ્કાર ન કર્યો, દાટી દીધો. આ બાજુ ગોકર્ણને ખબર પડી કે મારો ભાઈ ગુજરી ગયો. તો એની પાછળ એને પિંડદાન કર્યું. ક્યાં કર્યું? ગયાજી. બાપનું શ્રાદ્ધ ગયાજીમાં થાય અને માતાનું શ્રાદ્ધ સિદ્ધપુર પાટણમાં થાય. ગોકર્ણ ફરતા ફરતા ઘરે આવ્યા. રાત્રિનો સમય હતો. પેલો ધુંધુકારી હતો ને પ્રેત બનીને આવ્યો. પ્રેત બન્યો. પ્રેત હોય ને એ બોલી ન શકે, એને વાચા નો ખાલી આમ. એટલે ગોકર્ણને એમ થયું કે આ કોક પ્રેત છે. પોતાના કમંડળમાંથી પવિત્ર ગંગાજળ લઈને છાંટ્યું. એટલે ઓલો બોલ્યો કે હું તારો હગો ભાઈ, ખૂબ પાપ કર્મ કર્યા, મને પ્રેત યોની મળી, મારો આમાંથી ઉદ્ધાર કર. ગોકર્ણ કે તારું તો મેં શ્રાદ્ધ કર્યું તો તને મુક્તિ ન મળે? બાપ, આવા કેટલાય શ્રાદ્ધ કરીશ ને મને મુક્તિ નહીં મળે. કેમ? પાપ બહુ કર્યા. સવાર પડી, પોતાનો હગો ભાઈ પ્રેત બન્યો છે. કડવો હોય લીમડો, પછી શીતળ એની છાંય, બાંધવ ભલે અબોલડો એની જમણી બાઈ. આપણા સાહિત્યકારો કહે છે કે ભાઈઓ બાજે પાણે પણ જમે પાણે. ભાઈનું લોહી છે
ભલે અબોલા હોય ઘણાને હોય પણ સમયે પોતાનો ભાઈ કામ કથાની મોટી દક્ષિણા છે કે બે ભાઈના અબોલા તૂટવા જોઈએ, દેરાણી જેઠાણીના અબોલા તૂટવા જોઈએ. કોનાથી બગાડવું જીવવું થોડું ને તારે પરિવાર એક બને કોઈ કામ ન આવે ભાઈ. સંયુક્ત કુટુંબ એ ભારતની સંસ્કૃતિ છે. નોખો વિખરાયેલું કુટુંબ એ અમેરિકાનું હેઠવાડ. ન બોલતા હોય ને બોલતા કરે મહાન પુણ્ય છે. હકો જમે હાટે પાટે જમાય જમે દીકરી હાટે અતિથિ જમે પુણ્ય માટે પણ પરમારથ કરતા કે રાઈડ થાપે. હગાને જમાય શું કામ 15 દિવસ એનો વારો હોય એટલે હકો જમે હાટે પાટે જમાય જમે દીકરી હાટે પણ અતિથિ જમે પુણ્ય માટે. જેનું કઈ નક્કી જ ન હોય મોચિતાના આવે ને અતિથિ કહેવાય અને એને જમાડો મહાન પુણ્ય છે. એક સૂચના દઈ દઉં, એક ઘડિયાળ એ માંગી દીધો કે મને ટાઈમિંગ ની કાલે ખબર પડે. ગોકર્ણ સવાર કર્યું ને બ્રાહ્મણોને સંતોને પંડિતોને ભેગા કર્યા કે મારો ભાઈ પ્રેત બન્યો છે તો એનું નિવારણ કેમ કરવું. પણ કોઈ ઉત્તર હરખો ન આવ્યો. પછી ભગવાન સૂર્યનારાયણની અંજલિ છાડી. સૂર્યનારાયણના ઘોડા ઉભા રાખી દીધા. સંતની તાકાત છે. સતી સાવિત્રી યમરાજને ઉભા કરી દીધા. ભગવાન સૂર્યનારાયણના ઘોડા ઉભા રહી ગયા અને ગોકર્ણ કહે છે કે હે સૂર્યનારાયણ, તમે આખા જગતના સાક્ષી છો. આપણી મનુસ્મૃતિને એવું લખ્યું છે કે જે કર્મ કરો ને એના 14 સાક્ષી હોય. 14 જણા જોતા હોય. પૃથ્વી, આકાશ, ચંદ્ર, સૂર્ય અને 4 દિશા. પછી ખરાબ કર્મ કરો તે ભલે, સારા કર્મ કરો એના 14 સાક્ષી. ભગવાન સૂર્યનારાયણ કહે છે હે ગોકર્ણ, તું તારા આંગણે ભાગવત સપ્તાહ કર, તારા ભાઈની મુક્તિ મળશે. ગોકર્ણ પિતૃ મહિનો આવ્યો છે. પોતાના જ આંગણે સુંદર મજાનો મંડપ રાખી વિદ્વાન બ્રાહ્મણોને સંતોને બોલાવ્યા. ગોકર્ણ પોતે વિદ્વાન છે, પોતે કથાકાર બન્યો છે. આખું ગામ કથા સાંભળવા આવે છે. કથા ચાલુ થઈ એટલે પેલો પ્રેત આવ્યો. પણ પ્રેત જગ્યા પોતે ક્યાં બેસવું કથા સાંભળવા. મંડપનો એક થાંભલો છે, વાંસ છે, એની પોલમાં બેઠો છે. કથાનો પહેલો દિવસ પૂરો થયો એટલે વાંસની એક ગાંઠ તૂટી ગઈ. આ કથા આપણી છે. 7 દિવસમાં આપણે પણ મોત આવે. કોઈ પણ 7 દિવસમાં મૃત્યુ આવે. એટલે 7 દિવસની કથા. કઈ ગાંઠ છૂટે છે? વાંસની નહીં, અંદરની ગાંઠ. કામ, ક્રોધ, લોભ, મોહ, હર્ષ. અંદરની ગાંઠ તોડવાની વાત છે. 7 દિવસ કથાના પૂરા થયા. પેલો પ્રેત બહાર નીકળ્યો. 4 ભુજા વાળો દેવ થઈ ગયો. આકાશમાં ગયો. ભગવાનનું વિમાન આવ્યું, એના ભાઈનું ધાર થઈ ગયું. આપણે પ્રશ્ન થાય કે કથા તો આખા ગામે સાંભળી, તો આને એકને જ વિમાન કેળવાયું, બીજાને નહીં.
કારણ કે બોલે ધૂંધુકારી છે ને એક જ આસને બેસીને ધ્યાનથી કથા સાંભળતો હતો, એટલે એનો ઉદ્ધાર છે. પાછા બીજા વર્ષે બીજી વાર કથા થઈ, આખા ગામે ધ્યાનથી કથા સાંભળી, આખા ગામને વિમાન તેડવાયું, બધાનો ઉદ્ધાર છે. ઘણા બેનો કથા સાંભળતા જાય, નજર જોતા જાય કે આપણે કથા સાંભળીને વિમાન તેડવા આવશે. અત્યાર લગી કોઈ નથી આવ્યું, તો ભાગવતમાં કથા છે કે પરીક્ષિત રાજાને જીવતે જીવત વિમાન તેડવાયું. હા, કથાકાર સુખદેવજી જેવા હોય, સાંભળવા વાળો પરીક્ષિત જેવા હોય તો વિમાન આવે. પણ અત્યારે તો કથાકારે કથા વાંચતા હોતા પોથી ઉપર જોતા હોય, કેટલાક સફરજન પડ્યા છે, એ વિમાન પાછું હોય છે. માનો કે છેલ્લા દિવસે વિમાન આવે, બેનો દોષ અહીંયા ઉતરે વિમાન, તો જવાની તૈયારી કેટલાની આવી? તો એક દિન આમ ગયું કે આપણે કદી કેટલી પાણીપુરી ખાવી, આપણે નથી ખાતો. હે, એ તો આપણે ખાલી બોલી કે અમે તો ભગવાન દોરી ખેંચીએ, પણ પેલા ઘોડિયાની દોરી મુકાય, મંદિરે જવાય. કારણ કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જે નકામા રખો બધા નથી રે, કોઈ કોઈનું નથી રે. એ નકામા રખો બધા નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારો દીકરો ને અમારી વહુ છે, અમારો દીકરો ને અમારી વહુ છે. મૈયાની સંગાથે કોઈ જાતું નથી રે.